નમસ્કાર મિત્રો, ફરી આપણે નવા લેક્ચરમાં ભેગા થયા. નવા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયમાં વર્ણનાત્મક રીતે આપણે અમુક એક્ઝામ્પલ બાકી હતા એ આજે આપણે લેવા માગીએ છીએ. મિત્રો, શરૂઆત કરીએ સ્વાધ્યાયનો 6.5 નંબરનો દાખલો. બધા મિત્રો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 135 ઉપર ધ્યાન આપો. 6.5 જવાબ આપો. વિકલ્પ એ, રોકેટનું અસ્તર એટલે કે ચેસિંગ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? મિત્રો, આપણે આ વાત જે છે તદ્દન બનેલી ઘટના છે. કોલંબિયા યાન, એમાં આપણા જે વૈજ્ઞાનિક હતા એસ્ટ્રોનોટ્સ કલ્પના ચાવલા, કે જેમણે એક ભારતને સુંદર અવકાશીય એટલે કે ખગોળીય ક્ષેત્રે નામના મેળવી હતી. પરિણામે ભારતને ખગોળીય વિજ્ઞાન ક્ષેત્રે બાકીના દુનિયાના બીજા દેશોએ પણ આપણને ધ્યાનમાં લીધા હતા. મિત્રો, એ વખતે કોલંબિયા યાન જ્યારે રિટર્નમાં પાછું આવતું હતું એ વખતે બસ આ જ થતું હતું. રોકેટની જે દિવાલ હતી, જેને આપણે અસ્તર કહીશું, એ અસ્તર એ પેલી ફૂલ સ્પીડમાં એની જે સ્પીડ હતી એ ખૂબ જ વધુ હતી અને પરિણામે રોકેટના અસ્તરનું વાતાવરણ સાથે ઘર્ષણ થયું. એ ઘર્ષણને કંટ્રોલ કરી શક્યા નહીં, એટલે સ્પીડ આપણે કંટ્રોલ ન કરી શક્યા. પરિણામે રોકેટને પોતાને કારણે, એના અસ્તરને કારણે એ રોકેટની દિવાલો, એ યાનની દિવાલો એ સળગી ઉઠી હતી અને પરિણામે આપણા એસ્ટ્રોનોટ્સ જે મૃત્યુ પામ્યા. 7 એસ્ટ્રોનોટ્સ હતા, એમાં આપણા કલ્પના ચાવલા. આપણે અત્યારે હાલ એવા એક બીજા જ એસ્ટ્રોનોટ્સને આપણે જાણીએ છીએ, સુનિતા વિલિયમ્સ, કે જે આપણે ગુજરાતના જ એ એસ્ટ્રોનોટ્સ છે. આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. મિત્રો, આપણે આજે વિકલ્પમાં જોઈએ એમાં રોકેટના પોતાના કારણે જ્યારે એનું અસ્તર જે છે એ વાતાવરણ જ્યારે ગતિ કરતું નીચે આવતું હોય અથવા તો ગતિ કરતું હોય એ દરમિયાન ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય છે. મિત્રો, ઘર્ષણને કારણે એની દિવાલ એ સળગી ઉઠે છે. પરિણામે રોકેટના પોતાના જ કારણે અહીંયા એ સળગવાનું કામ થાય છે, સળગે છે. એટલે રોકેટના પોતાના જ કારણે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થતું એ કાર્ય અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ રૂપાંતર પામે છે. પરિણામે આખું અવકાશયાન એ સળગી ઉઠે છે. મિત્રો, આ તો રોકેટની વાત કરી, પણ તમે જુઓ અવકાશમાં ઉલ્કાપિંડો, કોઈ બીજો અન્ય ગ્રહ કે જે આપણા માટે ખતરારૂપ હોય, કે જેની સ્પીડ બહુ જ વધુ હોય અને આપણી તરફ આવી રહી હોય, ત્યારે આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને બરોબર આમ પોતાની તરફ ખેંચે છે. દરમિયાન ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય છે. એ વાતાવરણમાં જ્યારે પોતે આમ આવતો હોય તો એની જે દિવાલ છે એ દિવાલ વાતાવરણના ઘર્ષણને કારણે ત્યાં સળગી ઉઠે છે. એટલે એવા એસ્ટ્રોનોટ જે આપણા માટે નુકસાન કરતા છે એ ત્યાંના ત્યાં એ નાશ પામે છે. અહીંયા આપણા પ્રશ્નમાં એ રોકેટને જ કારણે આપણને ઘટના જોવા મળે છે. ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય, ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય અને પરિણામે તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને રોકેટ સળગી ઉઠે છે. તો મિત્રો, પહેલો વિકલ્પ જે છે એ રોકેટના પોતાના કારણે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થવાથી તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો, વિકલ્પ બી, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં આમ લાંબુ વર્તુળાકાર માર્ગ આમ લે કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? મિત્રો, આપણી પાસે કાર્યનું સૂત્ર છે. કાર્ય W બરાબર FD cos θ. જો ચલિત બળ હોય તો પછી આપણે એને આવું લઈએ છીએ
એફ ડીએક્સ કોસ થીટા, અહીંયા x1 થી x2. હવે આપણે આને ધ્યાનમાં લઈએ મિત્રો. વર્તુળાકાર માર્ગ હોય કે લંબ વર્તુળ હોય, જે તે ધૂમકેતુ કે અવકાશી પદાર્થનું સ્થાનાંતર, એ સ્થાનાંતર ધારો કે આ પ્રમાણે લંબ વર્તુળ છે, અહીંયા સૂર્ય છે અને અહીં ધારો કે ધૂમકેતુ છે, તો ધૂમકેતુમાં એનું સ્થાનાંતર અને પરિણામે વેગ એ સ્પર્શકની દિશામાં અને કેન્દ્ર તરફથી લાગતું કેન્દ્રગામી બળ એને આ દિશામાં ખેંચે, તો અહીંયા આ સ્થાનાંતર છે અને આ ગુરુત્વાકર્ષણ બળ છે. અહીંયા સૂર્ય છે, આ પેલો ધૂમકેતુ છે, ધૂમકેતુ. તો બંને વચ્ચે ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. અને એ દરમિયાન આપણે cos 90 કહીએ તો આપણને એફડી cos 90 એ અનુસાર કાર્ય શું મળશે? આપણને 0 મળશે મિત્રો. એટલે દેખીતી વાત છે. અહીંયા ભલે આપણને ધૂમકેતુનો ગતિપથ એ ટોટલી આપણને લંબ વર્તુળ જેવો દેખાય, પરંતુ એના ઉપર લાગતું કેન્દ્રગામી બળ બંધ માર્ગ ઉપર અને સ્થાનાંતર એ આકૃતિમાં મેં બતાવ્યું પરસ્પર એકબીજાને દરેક બિંદુએ તમે એના જે વર્તુળાકાર માર્ગ હોય એ વર્તુળાકાર માર્ગ દરમિયાન દરેક વખતે એફ અને ડી એકબીજાને લંબ થાય અને પરિણામે લંબ થતું હોવાથી કાર્ય આપણને શું મળશે? 0 મળે છે. તો આપણા માટે અહીંયા કાર્ય W બરાબર એફડી cos 90 બરાબર 0 મળે. ચલો વિકલ્પ સી જોઈએ આપણે. વિકલ્પ સીમાં મિત્રો, વિકલ્પ સીમાં જુઓ, પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વી નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? મિત્રો, આના માટે જવાબદાર છે પૃથ્વી પોતે. કોઈ પણ અવકાશી પદાર્થ જ્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષાની બહાર હોય તો પૃથ્વી તરફથી કંઈક પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ એના પર લાગી શકતું નથી. પણ જેમ જેમ એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની અંદર આવે તો અંદર આવવાથી એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું શરૂ થઈ જાય. એટલે ધારો કે બહુ દૂર હોય તો એના પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય. તમને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ખબર હશે. ધારો કે એનું સૂત્ર મૂકવું તો F બરાબર G m1 m2 ભાગ્યા r². અંતર વધુ હોય તો F ઓછું હોય. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ શરૂઆતમાં જ્યારે ઉપગ્રહ થોડો દૂર હશે, ભ્રમણ કક્ષાની અંદર તો હોય પણ દૂર હોય, તો એના પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે. પણ જેમ જેમ નજીકને નજીક આવતો જાય તેમ તેમ જો અંતર ઘટતું જાય. આ પૃથ્વી અને અહીંયા કોઈ ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ છે, આ પૃથ્વી છે, તો પૃથ્વી પોતાના કેન્દ્ર તરફથી આ પૃથ્વી અને આ આપણા માટે ઉપગ્રહ છે, કૃત્રિમ ઉપગ્રહ, તો એ વખતે એમનું અંતર સતત ઘટતું જાય છે. અંતર ઘટે તો એ વખતે ગુરુત્વાકર્ષણ બળ વધે છે. આ ગુરુત્વાકર્ષણ બળ વધે તો તમને એ કૃત્રિમ ઉપગ્રહ છે એની જે સ્પીડ કહીએ, ઝડપ કહીએ, ગતિ ઉર્જા કહીએ, એમાં વધારો થાય. પરિણામે ગતિ ઉર્જામાં વધારો થાય તો આપણી પાસે સૂત્ર છે કે કુલ ઉર્જા E બરાબર K પ્લસ U. હવે તમને ખબર છે આ તો જથ્થો અચળ છે. આની વાત કરી દઈએ આપણે, ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. આને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. જથ્થો અચળ હોય, જો એક ઉર્જામાં ઘટાડો થાય, અહીંયા કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વી નજીક ને નજીક આવતો જાય એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. એટલે આ ઘટે છે, જ્યારે આ શું થાય છે? વધે છે. એક વધે બીજું ઘટે, પણ સરવાળો તો કેવો રહે? આપણને અચળ, ના પ્લસ ના માઇનસ, કોઈ આપણને વધારો પણ ના જોવા મળે, કોઈ ઘટાડો પણ જોવા ના મળે. એ પ્રમાણે આપણને જથ્થો કેવો રહેશે? અચળ રહે છે. મિત્રો, તો અહીંયા સ્થિતિ ઉર્જા ઘટી, ગતિ ઉર્જા વધે છે. ફરી વાત આવી રોકેટની. જેમ જેમ પેલો કૃત્રિમ ઉપગ્રહ નીચે આવતો જાય પૃથ્વીના કેન્દ્ર તરફ, પૃથ્વીની સપાટી તરફ આવતો જાય, તેમ તેમ ઘર્ષણ બળ અને બીજા એવા અવરોધક બળોને કારણે એની ગતિ થોડીક અવરોધાશે. હા,
ગતિ ઉર્જામાં સૂક્ષ્મ સ્વરૂપમાં થોડો ઘટાડો થશે, કારણ કે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં, હંમેશા ઘર્ષણ બળની દિશા પદાર્થની ગતિનો વિરોધ કરવાનો છે. હવે કૃત્રિમ ઉપગ્રહ જે છે, જે સેટેલાઇટ કીધું આપણે, એ પૃથ્વી તરફ જ્યારે આવતું જાય વખતે એની ગતિ ઉર્જામાં વધારો થાય તો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળમાં પણ ધીમે ધીમે વધારો થતો જાય. કોની સાથે ઘર્ષણ બળ? વાતાવરણ સાથે. પરિણામે ઘર્ષણ બળને કારણે થોડીક આપણને ગતિ ઉર્જા ત્યાં ઘટતી જોવા મળશે, પણ એટલી બધી મોટી આપણે વિચારી ના શકીએ. એટલે ગતિ ઉર્જા જે છે એમાં આપણે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવાથી ગતિ ઉર્જામાં વધારો જોઈ શકીએ છીએ. એની સ્પીડ વધતી જાય, સતત વધતી જાય છે. એની પાછળનું કારણ સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો, અને એ ઘટાડો અહીંયા ગતિ ઉર્જામાં શું થાય છે? વધારા સ્વરૂપમાં આપણને મળે છે મિત્રો. એટલે આપણે અહીંયા ગતિ ઉર્જા અને પરિણામે એની ઝડપ વધુ જોઈ શકીએ છીએ મિત્રો. ચલો હવે વિકલ્પ નંબર ડી આપણી પાસે છેલ્લો વિકલ્પ, જે તમને આકૃતિવાળો આપેલો છે, ધ્યાન આપજો. આકૃતિ 6.13.1માં એક માણસ તેના હાથોમાં 15 કિલોગ્રામ દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે. મિત્રો ધારો કે એક વ્યક્તિ જે છે, આ ધારો કે આપણે અહીંયા એક પદાર્થ લીધો, બરાબર. આ વ્યક્તિ આ પદાર્થને આમ લઈ જવાનો પ્રયત્ન કરે છે, ઊંચકે છે. આમ ઊંચકવામાં આવે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ નીચે લઈ જાય નહીં. ગુરુત્વાકર્ષણ બળ સદિશ સ્વરૂપમાં એ નીચે લઈ જાય છે. અને વ્યક્તિ આ 15 કિલોગ્રામ છે, અને વ્યક્તિ એને આ દિશામાં સ્થાનાંતર કરાવે છે. ધ્યાન આપજો, સ્થાનાંતર પહેલી આકૃતિ 1માં. તો તમે જુઓ, ગુરુત્વાકર્ષણમાં નીચેની બાજુ છે, સ્થાનાંતર આ બાજુ થાય છે, તો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. થીટા બરાબર શું થશે? 90 ડિગ્રી. માટે કાર્ય W બરાબર FD cos 90 બરાબર 0. અહીંયા કાર્ય કેવું થશે? 0 મળશે. કાર્યનું મૂલ્ય 0. એક જ કાર્ય દરેક સ્થાનાંતરના બિંદુ આગળ આપણે કહીએ તો થીટા બરાબર 90 ડિગ્રી જ મળે છે. એટલે 90 ડિગ્રી મળે તો કાર્ય આપણને કેવું મળશે? 0 મળશે. પણ બીજી આકૃતિમાં જુઓ તમે, બીજી આકૃતિમાં એક પદાર્થ તમને લટકાવેલો બતાવ્યો છે, અને એ લટકાવેલા પદાર્થને ઉપરની બાજુએ પેલા માણસ દ્વારા, અને એમાં ઘરઘડીનો ઉપયોગ કર્યો છે અહીંયા. આમ તો ઘરઘડી દ્વારા બળ ઉપરની બાજુ લાગે છે. આ બાહ્ય બળ છે. ચલો, બાહ્ય બળ છે. પદાર્થનું સ્થાનાંતર એ પણ ઉપરની બાજુ છે, સ્થાનાંતર પણ ઉપરની બાજુ છે. એ વખતે કેટલું કિલોગ્રામ દળ છે? 15 કિલોગ્રામ. આ 15 કિલોગ્રામ દળ છે. તો F અને D બંને ઉપરની બાજુ થાય છે. જુઓ, દોરડા દ્વારા ખેંચાતું બાહ્ય બળ ઉપરની બાજુએ, અહીંયા સ્થાનાંતર ઉપરની બાજુએ. પરિણામે થીટા બરાબર શું કહેશો? 0. માટે W બરાબર FD cos 0. ચલો, F એટલે વાસ્તવમાં શું? નીચેની બાજુએ પદાર્થનું વજન બળ. જેટલું વજન બળ નીચેની બાજુ લાગે એટલું જ બાહ્ય બળ આપણે ઉપર લગાડીએ છીએ. એટલે પદાર્થનું લાગતું બળ, બાહ્ય બળ એ આટલું છે, mgd cos 0. હવે તમે જુઓ, એમાં એને જે વાત કરી છે 15 કિલોગ્રામ, એમાં m બરાબર તમે 15 કિલોગ્રામ લો, g બરાબર 10 લો, અને d બરાબર તમને 2 મીટર જેટલું ચાલે છે. એટલે આમ 2 મીટર આમ ચાલે તો પેલો પદાર્થ પણ 2 મીટર ઊંચકાય, એટલે 2 મીટર ગુણ્યા 1, તો આપણને 300 જૂલ જેટલું કાર્ય આપણને અહીંયા મળશે. એ તમે અહીંયા જોઈ શકો છો. પહેલાંમાં આપણને કેટલું મળે છે ભાઈ? તો કે 0. તો અહીંયા 2 આકૃતિઓ, પહેલી અને બીજી, કયામાં આપણને કાર્ય વધુ મળે તમે જોઈ શકશો. કાર્ય વધુ મળે છે એ આપણે આકૃતિ 2માં મિત્રો
એ જોઈ શકીએ છીએ અને એ કાર્ય આપણને 300 જૂલ મળે છે. મિત્રો 6.6 સ્વાધ્યાયનો ચલો સાચા વિકલ્પ નીચે લીટી દોરો. જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે. મિત્રો તમને ખબર છે કાર્યનું સૂત્ર W બરાબર FD cos θ અને એ કેવું છે ધન છે, ધન મળે છે અહીંયા. હવે ધન મળતું હોય ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે છે. આ ત્રણમાંથી આપણે જોવાનું છે. મિત્રો ધન કાર્ય ક્યારે થાય? પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી પદાર્થ પર ધન કાર્ય થયું કહેવાય, અને આ જે આપણને કાર્ય મળશે એમાં થીટા બરાબર હંમેશા કેટલું હોય? 0 ડિગ્રી જ હોય. એટલે W બરાબર FD જ મળે. cos 0 એટલે 1 ગ્રેટર દેન 0. એનો મતલબ પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ એ ગતિ કરે છે. આપણને ખબર છે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા પદાર્થની આ બે ઉર્જામાંથી કોઈક એક ઉર્જા એ ધારણ કરે એ દરમિયાન એને દૂર હતો પહેલાં, ધારો કે અથવા તો આમ સ્થિર હતો, તમે બળ વાપર્યું એટલે પદાર્થ બળની દિશામાં ખસ્યો બળની અસર હેઠળ, કારણ કે થીટા બરાબર શું મળશે આપણને? આના કારણે 0 મળશે. એટલે પદાર્થની સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ગતિ ઉર્જામાં ફેરવાઈ જાય. એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય અને પદાર્થ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે અને એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. એટલે અહીંયા જવાબ આવશે સ્થિતિ ઉર્જામાં ઘટે છે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા ઘટે છે. આપણે કોઈ પણ પદાર્થ હોય સ્થિર હોય, ધારો કે ટેબલ છે, હવે ટેબલ સ્થિર હોય તેની પાસે શરૂઆતમાં કેટલી ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે. એને હું ખેંચું, બળ વાપરું તો બળની દિશામાં સ્થાનાંતર કરશે. એટલે મારા દ્વારા બાહ્ય બળ દ્વારા કોના પર? પદાર્થ પર આપણે શું કર્યું કહેવાય? કાર્ય કર્યું કહેવાય. પરિણામે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં કહેવાય. અને એક જ દિશામાં તો કાર્ય ધન મળે. એ વખતે પદાર્થ સ્થિર હતો, હવે ધીમે ધીમે ગતિમાં આવ્યો એટલે એની ગતિ ઉર્જામાં વધારો થાય, સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. ચલો વિકલ્પ બી મિત્રો, અહીંયા વિકલ્પ એ છે, આ વિકલ્પ બી. પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. પદાર્થ ધારો કે ગતિ કરતો જાય છે, આમ ગતિ કરે તેની પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા હોય. અને પરિણામે ધારો કે આ પદાર્થ હમણાં આપણે અહીંયા આમ બોલીએ કે પદાર્થ આમ જાય છે, ગતિ ઉર્જા છે એની પાસે. તો પદાર્થ વાતાવરણમાં અથવા તો અહીં સપાટી જોડે હોય તો સપાટીનું શું લાગે? ઘર્ષણ બળ. પરિણામે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. કારણ કે એ અવરોધક બળ છે અને અવરોધક બળનું કામ એક જ, પદાર્થની ગતિ ઘટે અને પદાર્થની ગતિ ઘટે એમાં અહીંયા બાહ્ય આપણને ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે મિત્રો. એટલે અહીંયા ગતિ ઉર્જામાં ઘટાડામાં પરિણમે છે. ચલો સી, ગતિ ઉર્જા ઘટે છે. ઘર્ષણ બળને કારણે વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ અથવા તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર. એક બીજી વાત કરીએ, તમે જ્યારે પદાર્થો બાહ્ય બળ લગાડો તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? dp/dt. રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. અહીંયા શું કહે છે આપણને? વધુ કણ ધરાવતા, આ ધારો કે ચોક કહીએ તો ચોક એક કણનો બનેલો નથી, એક કરતાં વધુ કણોનો બનેલો છે. પરિણામે એની અંદર કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર, વેગમાનમાં થતો ફેરફાર એ ડીપી કહેવાય, એનો ફેરફારનો સમય દર કહીએ એટલે dp/dt એ બાહ્ય બળ
અથવા તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા શું થશે આપણા માટે? બાહ્ય બળ એટલે એફ થશે, અને એફ જે છે એ આપણા માટે બાહ્ય બળના સમપ્રમાણમાં આપણને કિંમત મળે છે. એટલે અહીંયા જવાબ શું આવશે કે વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આવું મળશે, એફ બરાબર ડીપી ભાગ્યા ડીટી. ચલો મિત્રો, હવે છેલ્લો વિકલ્પ ડી. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન અને બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. મિત્રો, આમ તો બધું એકને એક કીધું. જ્યારે પદાર્થો અથડાય અને અથડામણ અસ્થિતિસ્થાપક હોય તો આપણે એવું કીધું હતું કે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા અથડામણ બાદ તેની આંતરિક ઉર્જામાં સંપૂર્ણ કે અંશત રૂપાંતર થઈ જાય. એટલે એવું થયું કે અસ્થિતિસ્થાપક અથડામણમાં આપણે ગતિ ઉર્જાનું સંરક્ષણ આપણે સચવાતું નથી, પડાતું નથી એવું કહીએ છીએ, પણ કુલ ઉર્જા, કુલ ગતિ ઉર્જા સમગ્ર અથવા તો રેખીય વેગમાનનું સંરક્ષણ એ ત્યાં જોવા મળે છે. એટલે અહીંયા વિકલ્પો આપણા માટે 3 આવશે કે ભાઈ અહીંયા તેની જે અથડામણ દરમિયાન કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન અને બે પદાર્થ વડે બનતા તંત્રની કુલ ઉર્જા જેટલી આપણને અહીંયા જોવા મળે છે. એટલે આપણા માટે અહીંયા 3 વિકલ્પ આપણે લઈશું. મિત્રો, 6.7 દાખલા નંબર જુઓ. આપણે જે 4 દાખલા લેવા માગીએ છીએ ને 6.5 થી 6.8 સુધીના, એમાં કોઈ આપણે ગાણિતિક સ્ટેપ આપણે એના સાબિત નથી કરવાનું, પણ એને સમજણમાં આપણે મૂકવાનું છે કે ભાઈ આનો જવાબ કેમ આવ્યો. તો આપણે 6.7 જોઈએ. આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો. બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં આપણને પહેલું કહે છે સ્થિતિસ્થાપક અથડામણ, સ્થિતિસ્થાપક અથડામણ એટલે સંઘાત. અને એમાં એમ કે છે દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. મિત્રો, આમ જોવા જઈએ તો આપણને વાક્ય એવું લાગે કે ભાઈ સાચું છે, પણ ના, વ્યક્તિગત વેગમાન એટલે આ વિધાન કેવું થશે? ખોટું પડશે. વિધાન ખોટું છે. કેમ? તો આપણે જુઓ, કોઈ પણ બે પદાર્થો હોય જ્યારે અથડામણ અનુભવે તો બંને પદાર્થોનો સરવાળો કહેતા હતા આપણે, તમને ખબર હતું. પહેલા પદાર્થનું ગતિ ઉર્જાનું મૂલ્ય 1/3 m v1² m1 v1² પ્લસ 1/3 m2 v2². આવું કરતા હતા આપણે. ભલે પછી બીજો પદાર્થ સ્થિર હોય એ આપણે નહીં જોવાનું, પણ બંનેની ગતિ ઉર્જાનો શું કરતા હતા આપણે? સરવાળો. એટલે વ્યક્તિગત ગતિ ઉર્જા, વ્યક્તિગત રેખીય વેગમાનનું સંરક્ષણ થતું નથી, પણ બંનેનું ભેગું કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે અને કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે આપણે અહીંયા વ્યક્તિગત કીધું છે. જુઓ, દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. ના, કુલ ગતિ ઉર્જાનું અને કુલ રેખીય વેગમાનનું અથડામણ પહેલાં જેટલા પદાર્થો એનો સરવાળો, અથડામણ પછી ફરી પાછું એમનો વેગમાનનો સરવાળો, એ જ આપણને સંરક્ષણ થાય છે એવું કહેવાય. તો પહેલું વિધાન આપણને ખોટું છે. ચલો બીજો વિધાન આપણે વિચારીએ. બી વિચારીએ. ચલો, પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. મિત્રો, આંતરિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા એ આપણા માટે પદાર્થની અંદર ઋણ સ્વરૂપમાં આપણને જોવા. આ આંતરિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા પદાર્થની અંદર સંગ્રહાયેલી છે. પરિણામે તેમ બળ લગાડો એમ કે છે કોઈપણ પદાર્થ પર લાગતા આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં. પદાર્થ ધારો કે આ પદાર્થ છે, આપણે વિચારીએ હાલ એના ઉપર કોઈ બળ લાગતું નથી, તો આની પાસે આંતરિક ઉર્જાનું મૂલ્ય મેક્સિમમ છે. પણ જેવું આની અંદર હું બળ લગાડવાનો પ્રયત્ન કરું, પાછું બળ પણ કેવું છે કે છે આંતરિક, અંદરનું બળ હોય અથવા તો બાહ્ય બળ. ખાસ તો બાહ્ય બળને આપણે ધ્યાનમાં લઈએ તો બાહ્ય બળને કારણે એ પદાર્થ શું કરશે? બાહ્ય બળની કાં તો દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં ગતિ
કરે છે. એટલે કાર્ય કાં તો ધન મળે અથવા તો ઋણ મળે અને પરિણામે પેલી આંતરિક ઉર્જામાં કાં તો વધારો થાય અથવા તો ઘટાડો થાય છે. આંતરિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. એટલે આપણા માટે આ વિધાન જે છે એ સંરક્ષણ થતું નથી, આંતરિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, પણ આંતરિક ઉર્જા કાં તો વધે છે અથવા તો ઘટે છે. એટલે બીજા નંબરનો વિકલ્પ પણ કેવો છે? ખોટો છે. ચલો ત્રીજો, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. મિત્રો ના, ખોટું. આ વિધાન ખોટું છે. કેમ? તો આપણે સંરક્ષી બળ કીધું હતું. સંરક્ષી બળ ગુરુત્વાકર્ષણ બળ હોય અથવા તો પેલું સ્પ્રિંગવાળું પુનઃસ્થાપક બળ હોય. એ વખતે આપણને FDX બંધ માર્ગ માટેનું આપણે કેટલું મળશે? શૂન્ય. અહીં બંધ માર્ગ કેવો હોય એ લખવા, બંધ માર્ગ શૂન્ય હોય. પણ અસંરક્ષી બળ હોય, અસંરક્ષી બળ એટલે આપણે ખાસ તો એને શું યાદ રાખીશું? ઘર્ષણ બળ, જેનું કામ શું છે? પદાર્થની ગતિનો વિરોધ કરવાનો, બંધ માર્ગ. અને એ વખતે FDX ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ? તો કે જે પણ કાર્ય જે છે એ કાર્યમાં આ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થતું હોય, એટલે અમુક ઉર્જા ઘર્ષણ બળનો સામનો કરવામાં એ વપરાઈ જાય છે. પરિણામે તમારી ઉર્જાનું પૂરેપૂરું અહીં કાર્ય મળતું નથી. એટલે સંજોગોમાં આપણને અહીંયા 0 મૂલ્ય અહીંયા મળતું નથી. એટલે આપણું જે વિધાન છે એ શું કહે છે? હંમેશા શૂન્ય હોય? ના, શૂન્ય ના હોય. સંરક્ષી બળોના કિસ્સામાં જ શૂન્ય હોય, ગુરુત્વાકર્ષણ બળ, પુનઃસ્થાપક બળ. પણ અસંરક્ષી બળ એટલે ઘર્ષણ બળના કિસ્સામાં શૂન્ય હોતું નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ચલો વિકલ્પ ડી આપણે વિચારીએ છીએ મિત્રો. ડી, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. આ વિધાન સાચું છે. સાચું છે. કેમ? ધારો કે તમે સામેની દિવાલ ઉપર તમે પ્રયોગ આ કર્યો જ હશે, અથવા તો તમને એમ થાય કે ભાઈ સાહેબ અમને ટાઈમ મળ્યો નથી તો લાવો હવે કરીએ. તો તમે પ્રયોગ કરો એ દરમિયાન તમને આવો અનુભવ થાય. તમે સામે દિવાલ છે, દોડતા ને દોડતા, એટલે તમારી પાસે કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. અને સામેની દિવાલ સાથે જોરથી તમે અથડામણ અનુભવો. એ દરમિયાન તમારી ગતિ ઉર્જાનું સામે કાં તો આમ તમે અથડાઈ ગયા હોય એ વખતે સ્થિર થઈ જાઓ, કોઈ થોડા પાછા પડો, એટલે ગતિ ઉર્જામાં ઘટાડો થયો એને અંશત કહીશું. અને સંપૂર્ણ સીધા ગતિ ઉર્જાનું મૂલ્ય શું ફેરવાઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. એટલે આપણે આવું બોલ્યા હતા વ્યાખ્યામાં કે પ્રારંભની જે ગતિ ઉર્જા છે એનું સંપૂર્ણ અથવા તો આંશિક થોડું ઘણું એની સ્થિતિ ઉર્જામાં એટલે કે આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય. પરિણામે ગતિ ઉર્જાનું પ્રારંભિક મૂલ્ય છે એના કરતો પેલું જે અંતિમ અથડામણ પછીનું જે ગતિ ઉર્જાનું મૂલ્ય છે હંમેશા ઓછું જ આવે છે. પ્રારંભિક ગતિ ઉર્જા મેક્સિમમ હોય, અથડાયા પછી એ ઘટી જતી હોય છે. સ્થિતિસ્થાપક અથડામણમાં ઊંધું છે, જેટલી પ્રારંભિક હોય એટલી જ આપણને અંતિમ મળે. પણ અસ્થિતિસ્થાપકમાં મોટા ભાગના અથડામણો આ પ્રકારના છે. આપણી આજુબાજુ જો પણ તમે જે પણ ઉદાહરણો તમે જોવા જો તો ત્યાં તમને આ પ્રમાણનું તમને અથડામણનું મૂલ્ય મળશે. એટલે અહીંયા પૂરેપૂરી પ્રારંભિક ગતિ ઉર્જાનું મૂલ્ય એ મેક્સિમમ કોના કરતો? અંતિમ ગતિ ઉર્જાના મૂલ્ય કરતો હંમેશા આપણને મહત્તમ જ મળે છે. એટલે આપણને અહીંયા વાક્યરચના કીધી છે સાચી છે કે અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતો ઓછું હોય છે. એટલે કોનું મૂલ્ય વધુ? આપણા માટે પ્રારંભિક ગતિ ઉર્જાનું મૂલ્ય મોટું છે. ચલો મિત્રો, હવે આપણે છેલ્લો 6.8 દાખલા નંબર જોઈએ. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. એ, 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? મિત્રો, આખી પ્રક્રિયા સૂક્ષ્મ સ્તરે જોવાની. ધારો કે બિલિયર્ડ બોર્ડ તમે જોયું, પેલું આમ મોટું ટેબલ હોય એના ઉપર પેલા જુદા જુદા કલરના રંગબેરંગી આપણે પેલા દડા મૂકેલા હોય, લાંબી સ્ટીકથી પછી એને ચારે ચાર ખૂણાઓમાં પેલા કાણામાં આપણે એને ધકેલવાના હોય.
એમાં એક મારક હોય અને બીજા લક્ષ હોય. તો એ વખતે જ્યારે ઉપયોગ કરીએ એ વખતે બે બિલિયર્ડ બોલ ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે સૂક્ષ્મ સમયમાં આમ એકબીજાની નજીક આવે એટલે અત્યારે ગતિ ઉર્જા છે, નજીક આવે અથડાય ધારો કે, અને એ ટૂંકા ગાળા દરમિયાન તમે થોડું આમ એને વિસ્તૃત રીતે જુઓ તો આપણને સ્થિર થોડા સમય માટે લાગે. એટલે જાણે કે ગતિ ઉર્જાનું એકદમ સ્લો મોશન ગતિ ઉર્જાનું આમ અથડાઈ ગયા અને પછી ટૂંકા સમયમાં આપણે એને વિચારીએ તો અહીંયા થોડો સમય બંને એકબીજાને ટચ કરીને સ્થિર રહ્યા હોય અને પછી જુદા પડે. તો એ વખતે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં એટલા નાના ટૂંકા ગાળા દરમિયાન એનું રૂપાંતર ત્યાં થતું હોય છે. એટલે આપણે આ જે વિધાન આપ્યું છે એ વિધાનને આપણે અહીંયા પહેલાં નકારીએ છીએ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું હોતું નથી, પણ ટૂંકા ગાળા દરમિયાન સમગ્ર અથડામણ દરમિયાન તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કારણ કે સ્થિતિસ્થાપક અથડામણ છે, પરંતુ આ અથડાય એ દરમિયાન ટૂંકા સમય માટે બંને પદાર્થો એક થોડા સમય માટે સ્થિર થઈ જતા હોય. અથડાયા પછી આમ તમે વિચારો થોડા સમય પછી આમ બંને છૂટાઈ પડતા હોય તો એ ટૂંકા ગાળામાં એમની ગતિ ઉર્જાનું એ દરમિયાન શેમાં રૂપાંતર થયું? સ્થિતિ ઉર્જામાં. પછી પાછું સ્થિતિ ઉર્જામાં ઘટાડો થઈને ગતિ ઉર્જામાં વધારો થાય. એટલે કુલ ગતિ આપણા માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, પણ એ સમય દરમિયાન ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં. એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. એ દરમિયાન એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું થયું? રૂપાંતર થયું એમ કહેવાય. ચલો 6.8 બી. શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ના ટૂંકા ગાળામાં એટલે ફરી પાછું આવીએ તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે? હા, કોઈ પણ અથડામણ હોય એ પછી સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, એ તંત્રનું એ પદાર્થોનું આપણને કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ તો થાય જ, એમાં કોઈ શક નથી. હા, એ દરમિયાન જો અથડામણ અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય, પણ કુલ રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય છે જ. એટલે આપણા માટે આ વિધાન એ સાચું બને છે કે ભાઈ અથડામણ દરમિયાન કુલ રેખીય વેગમાન ભલે ટૂંકો ગાળો હોય, સૂક્ષ્મ પેલું હાલ અથડામણનો, ત્યાં તો આપણને આ જોવા મળે છે. ચલો વિકલ્પ સી, અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબ શું હશે? તો મિત્રો તદ્દન ઊંધું છે. અસ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન હા, અથડામણ દરમિયાન પેલા જવાબો નહીં બદલાય. કયા જવાબો? કે ભાઈ ટૂંકા ગાળા દરમિયાન જ્યારે પહેલો વિકલ્પ અથડાય એ દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય ના, ગતિ ઉર્જાનું મૂલ્ય શેમાં ફેરવાઈ ગયું? સ્થિતિ, એક સૂક્ષ્મ સમય માટે ટૂંકા ગાળામાં, પછી પાછું થાય. પણ અસ્થિતિસ્થાપક અથડામણમાં તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું જ નથી. હા, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં જ્યારે ફેરવાઈ જાય ત્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ ત્યાં પડાય છે અને રેખીય વેગમાન સંરક્ષણ પણ શું થાય છે? પડાય છે. તો આ વિકલ્પમાં આપણે શું કહીશું કે એ અને બી જે વિકલ્પો આગળના કીધા એના જવાબ બદલાશે નહીં, પણ આટલું સુધારો કરવો પડે. અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, પણ કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ગતિ ઉર્જાનું મૂલ્ય શેમાં ફેરવાઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. અને પછી અથડામણ પછી પાછું એવું શક્ય બને કે એની ગતિ ઉર્જા વધે છે અને એ વધારો એ આપણને સંરક્ષણના સ્વરૂપમાં આપણને અહીંયા એ જોવા મળે છે મિત્રો. ચલો છેલ્લો વિકલ્પ, જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા, ચાલો મિત્રો આપણે છેલ્લો વિકલ્પ જોતા હતા. જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય, કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? બંનેના કેન્દ્રો વચ્ચે લાગતું બળ, એકબીજાનું ગુરુત્વાકર્ષણ બળ, અને એ બળ આપણા માટે સંરક્ષી બળ હોવાથી આપણે એવું કહી શકીએ કે અહીં જે અથડામણ થાય છે એ સ્થિતિસ્થાપક અથડામણ થાય છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય એ આપણને અહીંયા શૂન્ય મળે છે. એટલે આપણા માટે અહીં અથડામણ જે થશે એ સ્થિતિસ્થાપક અથડામણ કહેવાશે. અને અહીં આપણે જે 4 દાખલા જે આપણા માટે શાબ્દિક સ્વરૂપમાં વર્ણનાત્મક હતા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જે પણ અહીંયાથી તમને સમજાવવામાં આવ્યું તમારા શબ્દોમાં તમે ત્યાં
નોંધ કરજો અને બરાબર એને સમજીને તમે ઉતારજો.